ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 7 સૂક્તયઃ એટલે કે સૂક્તિઓ અથવા તો સુવચનો. આપણે આ પાઠમાં જે સંસ્કૃત સાહિત્યમાં એવા ઉત્તમ વિચારો મળે છે જે આપણા જીવનમાં પથ પ્રદર્શક બની રહે છે, બરાબર. અને નાના નાના સંસ્કૃતના વાક્યો પણ અમૂલ્ય રત્નો જેવા ગણાય છે. અને આ પાઠમાં આવા સંસ્કૃત સાહિત્યમાંથી આવતા 7 સુવાક્યો આપણને આપવામાં આવ્યા છે, જેના વિશે આપણે જોવાનું છે. સ્ટાર્ટ કરશું. જેમાં પહેલું છે જ્ઞાનમ ભારહ ક્રિયા વિના. એટલે શું કહે છે કે જ્ઞાનમ એટલે જ્ઞાન, ભારમ એટલે ભારરૂપ, અને ક્રિયા વિના એટલે કે ક્રિયા વગરનું, કર્તવ્ય વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે. જ્ઞાનમ ભારહ ક્રિયા વિના એટલે કે કર્તવ્ય વિનાનું જ્ઞાન છે એ ભારરૂપ છે. શું કહેવાય, એનો અર્થ શું થાય છે? તો કે એનો ભાવાર્થ શું છે કહેવાનું કે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન આચરે તો તેનું જ્ઞાન છે એ વ્યર્થ ગણાય છે, એટલે કે બોજરૂપ ગણાય છે. અને મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર જે માણસ છે, બરાબર, એ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસારતા હોય તો તેનું જ્ઞાન એ છે એ શોભી ઉઠે છે. અને પોતે મેળવેલા જે જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે. આમાં કેવા શું માગે છે કે ક્રિયા વગરનું જે પણ કંઈ પણ જ્ઞાન છે, બરાબર, કર્તવ્ય વગરનું જ્ઞાન છે એ ભારરૂપ ગણવામાં આવે છે. ત્યારબાદ બીજું સૂક્ત છે, સુવચન છે. જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદપતિ ગરીયસી. શું કહે છે કે જનની અને જન્મભૂમિ, જનની એટલે માતા અને જન્મભૂમિ એટલે જન્મભૂમિ, સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે, અથવા તો સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે. આનો ભાવાર્થ શું, કહેવાનો ભાવાર્થ શું છે? તો કે દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે, બરાબર. દુનિયામાં મમ્મી જેવું કોઈ પણ થતું નથી. ખરેખર તો અશક્ય છે, બરાબર. ખરેખર તો મુશ્કેલ નહીં પરંતુ અશક્ય જ છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય તે જ ભાગ્યશાળી ગણાય છે. અને સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખ આગળ ફીકું ગણાય છે. એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થતો હોય ત્યાં જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી જ માતા છે, બરાબર. જે આપણી જ્યાં ઉછેર થયો હોય, જે આપણું ઘર હોય એ જ આપણી જનની એટલે કે એ જ આપણી જન્મભૂમિ છે, એ જ આપણી માતા છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે, એ બરાબર. આપણી જે જન્મભૂમિ છે એની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. અને કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે. અને અંગ્રેજોના શાસનમાંથી તે દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિલક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ આવા ઘણા બધા દેશભક્તો છે અને એને અનેક કષ્ટો ભોગવ્યા હતા, બરાબર. અને આમ પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતાં ક્યાંય અધિક છે, સ્વર્ગ કરતાં ક્યાંય પણ ચડિયાતી છે. ત્યારબાદ ત્રીજું છે આપત્તિ મિત્ર પરીક્ષા. એટલે કે આપત્તિમાં એટલે કે આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે કે કયો મિત્ર સાચો છે અને કયો મિત્ર ખોટો છે. એનો કહેવાનો ભાવાર્થ શું છે? તો કે સાચો મિત્ર છે સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી, તેને સદા સાથ સહકાર આપે છે. માથું આપે તે મિત્ર અને તાલી મિત્ર અનેક, બરાબર. એક કહેવત છે કે માથું આપે તે મિત્ર અને તાલી મિત્ર અનેક. તમારે હસી મજાક કરવાનો, ઘણા બધા એવા ફ્રેન્ડ સાથે મસ્તી કરવાનો હશે, બરાબર. પરંતુ જે તમારી મુશ્કેલી હોય અને એમાં પણ પોતાની મુશ્કેલી સમજીને તમારો સાથ આપે એ જ તમારો સાચો મિત્ર છે. અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણની આહુતિ આપવા પણ તૈયાર હોય, તે તત્પર હોય, તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતા જે તાલીમ આપી પોતાની મિત્રની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર ગણાતો નથી. આવા તાલીમ મિત્રો તો પોતાની ગરજ સરી જતા મિત્રને છોડી દે છે. આ તાલીમ મિત્રો જે હોય એ શું કરે, પોતાનું કામ થઈ જાય એટલે પોતાનો જે મિત્ર હોય એને છોડી દે. આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. આ હતું આપત્તિ મિત્ર પરીક્ષા, એટલે કે આફત વખતે મિત્રની પરીક્ષા થાય
છે. હવે ચોથું સૂક્ત થાય છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એટલે કે શ્રદ્ધાવાળો પુરુષ જેને પોતાનામાં વિશ્વાસ હોય તેવો માણસ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય, બરાબર, તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. તે જ વ્યક્તિ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. અને શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે, બરાબર, અંદરની શક્તિ આપે છે. અને શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી, એટલે કે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, એમાં કીધેલું છે કે યો યચ્છદ્રશ સહ એવ સહ, એટલે કે એનો અર્થ એમ થાય છે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તેવો જ બને છે. આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ સાચું જ્ઞાન મેળવી શકે છે. ત્યારબાદ છે ચોથું, પાંચમું, બુદ્ધિ યશ્ય બલમ તસ્ય, એટલે કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે, બરાબર, જેની પાસે બુદ્ધિ છે એની પાસે જ બળ છે. આમાં શું કીધું છે આ સુક્તિમાં, કે સુક્તિમાં છે બુદ્ધિનો મહિમા આપ્યો છે કે જે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી ગણવામાં આવે છે. અને માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. આ હતું પાંચમું સૂક્ત. હવે છઠ્ઠું સૂક્ત, સઘળે શક્તિ કલો યુગે, એટલે શું કહે છે કે કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. કળિયુગ છે એમાં સંગઠનમાં શક્તિ રહેલી છે. કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે, બરાબર, કોઈ પણ કાર્ય કરવું હોય તો સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ પણ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. જો તમારે કંઈ પણ કામ કરવું હોય તો તમે સામૂહિક રીતે કરો તો એમાં તમે જે સફળતા ધારી હોય એ મળી જાય. એકલા કરો તો એ તમને ધારેલી સફળતા મળતી નથી. અને એનો ગુજરાતીમાં અર્થ આપી છે, બરાબર, સૂક્ત. એનો ગુજરાતીનો જે અર્થ છે કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે, એનો સમાનાર્થી શું થાય છે તો કે ઝાઝા હાથ રણિયામણા, બરાબર, ઝાઝા હાથ રણિયામાં ઝાઝી કીડીઓ સર્પને તાણે, સંપ ત્યાં જંપ, સંગઠનમાં બળ છે વગેરે, આ બધી છે એની આ સૂક્ત એની સમાનાર્થી છે, બરાબર. ત્યારબાદ છે સાતમી, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. તમારા ધર્મનું પહેલું સાધન તમારું જ શરીર છે. પ્રસ્તુત આ સૂક્તિમાં શું કીધું છે કે શરીર સ્વાસ્થ્યનું મહિમા ગાન કરે છે. અને એમાં શરીરને આત્માનું મંદિર કહેલું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશ બાંધવો પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. અને આ બધી ફરજો જ પોતાનો ધર્મ છે. અને આ ધર્મનું પાલન પોતાના શરીર વડે જ થઈ શકે છે. આથી મનુષ્યએ શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ, બરાબર. આ હતું સાતમું સૂક્ત, ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. આ આપણે જોયો પાઠ 7. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.